હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું કોકોનટ ખીર. તો અહીંયા મેં કોકોનટ લઈ લીધા છે, લીલું ટોપરું લીધું છે, ધોઈ લીધું છે, પાણીમાં મૂક્યું છે જેથી કરીને વધારે ગ્રેટ થઈ જાય. તો આપણે એની છાલ ઉતારી લેવાની છે. ઉપરનો ભાગ છે એ આપણે નીકાળી લેવાનો છે, નહીંતર ખીરનો કલર સારો નહીં આવે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. તો આપણે એક પછી એક બધા જ ટોપરાને આપણે એની છાલ ઉતારી લઈશું અને એકદમ ક્લીન કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો બધા ટોપરાની છાલ મેં નીકાળીને રેડી કરી લીધી છે અને વોશ પણ કરી લીધા છે. તો હવે આપણે ગ્રેટરની મદદથી આપણે એને ગ્રેટ કરવાના છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આને ચોપ પણ કરી શકો છો, પણ ગ્રેટ કરશો તો સ્ટ્રક્ચર પણ સારું આવે છે ખીરનું અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે, દેખાય પણ સારું છે. તો જો તમારી પાસે સમય હોય તો આ રીતે ગ્રેટ કરજો. તો બધા કોકોનટને આપણે ગ્રેટ કરી લીધા છે. તો અહીંયા આપણે પેન મૂકીશું. પેનમાં 1 ચમચી ઘી એડ કરવાનું છે અને અહીંયા આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીશું ખીર માટે. અહીંયા તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. તમને કોઈ ડ્રાયફ્રૂટ ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને જે વધારે ભાવતું હોય એ વધારે પણ લઈ શકો છો. મેં અહીંયા કાજુ અને બદામ બંને લીધા છે. તમે તમારા મનપસંદ લઈ શકો છો અને આવી રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. તો બદામ પણ આપણે અહીંયા શેકાઈ ગઈ છે, તો આપણે પ્લેટમાં નીકાળી લઈશું. અહીંયા આપણે 1 લીટર દૂધ લીધું છે, એને એ જ કઢાઈમાં એડ કરી દેવાનું છે અને ગરમ થવા દેવાનું છે. તો આપણે જનરલી ચોખાની ખીર બનાવતા હોઈએ છીએ, મખાણાની બનાવીએ છીએ, આપણે સાબુદાણાની ખીર બનાવીએ છીએ, અવનવી ખીર બનાવીએ છીએ, પણ કોકોનટની ખીર બનાવી છે આજે આપણે. બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર અવશ્ય બનાવજો, ખાજો ને એન્જોય કરજો. તો દૂધ આપણું ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. દૂધ આપણું એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તમે જોઈ શકો છો ઉભરો આપણો સરસ આવી ગયો છે અને દૂધ પણ ઉકળવા માંડ્યું છે અને આપણે ઘટ થાય ત્યાં સુધી આપણે આને પકાવીશું. તો દૂધ આપણું ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં જે કોકોનટને આપણે ગ્રેટ કરીને રાખ્યું છે એ આપણે એડ કરી દેવાનું છે. એડ કરીને લગાતાર આપણે મિક્સ કરીશું. અહીંયા મેં અડધો કપ ખાંડ લીધી છે, 1/2 કપ, અને 1 ચમચી ઇલાયચી પાવડર લીધો છે. મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને અને આપણે આને પકાવતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે જ્યાં સુધી આપણી ખીર એકદમ ઘટ ના લાગે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. તો ખીર આપણી સરસ ઘટ થઈ ગઈ છે અહીંયા. તો આપણે અહીંયા કાજુ કતરન હતી એ પણ એડ કરી છે. અહીંયા પિસ્તાની કતરન હતી એ પણ એડ કરી દીધી છે. તમે જોઈ શકો છો નજીકથી સરસ ધીરે ધીરે આપણી ખીર ઘટ થવા માંડી છે. તો ખીર આપણી સરસ પાકી રહી છે. અહીંયા જુઓ કેટલો સરસ કલર દેખાય છે. ડ્રાયફ્રૂટ એડ કરવાથી આપણી ખીરનો લુક આખો ચેન્જ થઈ ગયો છે અહીંયા, અને ઘણું બધું દૂધ પણ બળી ગયું છે. તો ખીર આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. બહુ વધારે પડતી પણ ઘટ નથી કરવાની, નકર ખીર નહીં રહે, હલવો બની જશે. તો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ગરમ ગરમ પણ ખાવાની ખૂબ મજા આવે છે અને આને તમે ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને ખાશો ને તો પણ એટલી મજા આવશે. તો ખીર બનીને રેડી થઈ ગઈ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.